નમસ્કાર મિત્રો, સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા 20થી વધુ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થશે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે રજિસ્ટ્રેશન અને તમામ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 20 સેવાઓ હવે ઘરે બેઠા મેળવી શકશો. અરજદારોને કચેરીના ધક્કામાંથી મુક્તિ, દાખલાઓ સહિત સર્ટિલક્ષી કામો પોર્ટલ પર ઓનલાઈન કરી શકાશે. તેની અંદર 20 સેવાઓ છે. આવકનો દાખલો, જાતિનો દાખલો, એસસીબીસીનો દાખલો, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર, અધિવાસ પ્રમાણપત્ર, ખેડૂત પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર અરજી, રેશન કાર્ડમાં સુધારો, રેશન કાર્ડનું વિભાજન, નિરાધાર વિધવા સહાય, આ તમામ પ્રકારના જે છે 20 સેવાઓ એ તમને મળી શકશે. ત્યારબાદ જાણીએ કે મોબાઈલ પરથી કેવી રીતે આ કરવું. સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર ઓટીપીથી લોગિન કરી નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સિટીઝન સર્વિસ વિભાગમાં જઈ જરૂરી સેવા પસંદ કરવાની રહેશે. જરૂરી વિગતો ભરી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. અરજી નંબર દ્વારા સ્ટેટસ ટ્રેક કરો અને અરજી મંજૂર થયા બાદ પ્રમાણપત્ર પીડીએફ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકશો. તો ડિજિટલ ગુજરાત આપણે ગૂગલમાં જઈ અને સર્ચ કરીએ તો આપણે તેના ઉપર ક્લિક કરીએ તો અહીં આ આવી જશે. ત્યારબાદ જોઈ શકો છો સિટીઝન સર્વિસ, તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો આપણને તમામ પ્રકારની એ સર્વિસો અહીં દેખાઈ જશે. વારસાઈ સર્ટિફિકેટ છે, બરાબર છે, તમામ પ્રકારની. હવે તમારે જેની જરૂર છે એ તમે અહીંથી લોગિન કરી અને કરી શકો છો. ત્યારબાદ અહીં તમે 3 ટપકા ઉપર ક્લિક કરશો તો બાજુમાં સુગમ ડિજિટલ ગુજરાત સર્વિસ તમામ પ્રકારની તમને દેખાઈ જશે. તો આ પોર્ટલ ઉપરથી તમે એ સુવિધાઓ મેળવી શકશો. કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.